મિત્રો આ છે સુદામાપુરી યાત્રાધામ. તો તમને બતાવું છું, જોતા રહેજો મિત્રો. પોરબંદરમાં આવેલું સુદામાનું મંદિર આ રીતના છે. તો આગળનું બતાવું, જોતા રહેજો. આ રીતના આપણે અંદર ગેટની અંદર આવ્યા અને આ રીતના ત્યાં કંઈ કથાનું કે આયોજન હશે એટલે ડોમ બંધાઈ રહ્યો છે અને યાત્રાળુઓ બેઠા છે બધા. સુદામાપુરીમાં આવેલ અને અમે પણ ચાલતા જઈએ છીએ. તો જોતા રહેજો મિત્રો, અંદરથી પણ દર્શન કરાવીશ તમને. આ રીતના છે બધું સુદામાપુરીનો નજારો અને ફૂલ ભૂલમણી છે, હું તમને બતાવું છું. પહેલાં તો આ ફૂલ ભૂલામણીમાં છે, એમાં તમારે ચક્કર મારી લ્યો પહેલાં, પછી દર્શન કરવા જઈએ. અને આ દેખાય છે સુદામાનું મંદિર છે મિત્રો. આ સુદામાનું મંદિર છે, દેખાય. આ રીતના છે મિત્રો. અને આ છે ભૂલભુલમણી. એવું કહેવામાં આવે છે કે 1,84,ની સુદામાની પરિક્રમા છે. તો આ પરિક્રમા કહેવાય, ભૂલભુલામણી કહેવાય છે અને એની પરિક્રમા કહેવામાં આવે છે. તો જોતા રહેજો મિત્રો. ને અમારે બધા પરિક્રમા કરી રહ્યા છે, તો હું નજીકથી પણ બતાવું છું. આ રીતના પરિક્રમા કરવાની હોય. એ નીચે હલાય રસવી, નીચે અંદર હલાય. તો આ રીતના ચાલુ, એક જગ્યાએ ચાલુ. તમે માર્યો ચક્કર? સરસ. મિત્રો આપણે અત્યારે આવ્યા છે પોરબંદરમાં સુદામાનું મંદિર. તો આપણી પાછળ દેખાય સુદામાનું મંદિર છે. તો જોતા રહેજો મિત્રો. અને અહીંયા છે ભૂલભુલમણી. 1,84,ના ફેરા પૂરા થઈ જાય એમ કે છે. તો આમાં બી ચક્કર મારી લ્યો. તો આ કહેવાય ભૂલભુલામણી. તો એમાં એકવાર પણ પોરબંદરમાં આવો અને ચક્કર માર્યો તો શ્રી સુદામા કી 1,84,ની પરિક્રમા કહેવામાં આવે છે. આ બોર્ડે મારેલો છે, તો જોતા રહેજો. અને આ બાજુ છે સુદામાપુરીનું મંદિર, આપણી પાછળ બતાવું છું બિલકુલ. તો અત્યારે આપણે ત્યાં પોરબંદરમાં આવેલા છે, સૌરાષ્ટ્ર પોરબંદરનું મંદિર છે. જો સુદામાપુરી કહેવામાં આવે છે. અને હું તમને અંદર પણ દર્શન કરાવીશ મિત્રો. તો કોમેન્ટ લાઈક કરતા રહેજો. જય માતાજી, જય સુદામા, જય શ્રી કૃષ્ણ. અને કૃષ્ણનો બનાવેલું સ્ટેચ્યુ છે. તો જોતા રહેજો મિત્રો કઈ રીતના છે. પ્રસાદ ધરીને પાછો લઈ જાઓ. પ્રસાદ વડાકર વાપસ લઈ જાઓ. પ્રસાદ નહીં ધરાવવાનો એમ લખેલું છે મિત્રો. આ રીતના અહીંયા સુદામા અને કૃષ્ણનો મિલાપ છે પોરબંદરમાં, સુદામાપુરી મંદિર. બસ આવી રીતના દ્રશ્યો છે અને બહુ જ મસ્ત જોવાલાયક છે મિત્રો મંદિર. સુદામાપુરી એટલે મસ્ત લુક છે. આ રીતનું ગાર્ડન છે ફરતી બાજુ. તો એક વખત જરૂર મુલાકાત લેજો. આ રીતના છે. તો જ્યારે પોરબંદર સૌરાષ્ટ્રમાં આવતા હોય ત્યારે દર્શન કરજો સુદામાપુરીના. કબૂતર ખાય છે જો મિત્રો. કબૂતર ચરણ સુદામાપુરીમાં લઈ રહ્યા છે.
શ્રી ગોપાલ મહાદેવનું મંદિર. એ ધનશ્રી આ જઈએ કર લે. આ રીતના અહીંયા છે વાવ છે પગથિયાવાળી. તો આ રીતના હું તમને ફટાફટ બતાવું. પગ ભરે છે. આ છે વાવ. પગ ભરે છે. આવે તો ખરી તો આવે અહીંથી. તો આ છે મસ્ત. આ કહેવાય સુદામા કુંડ. સુદામાજીનો કુંડ. સુદામા નાવા ઉતરતા હશે એનો. તો આ દાદરાવાળો પગથિયાવાળો. આ છે વાવ અંદર ઉતરવાનું. તો આ રીતના વાવ છે. અને આ છે મંદિર સુદામાપુરીનું. એ તો તમને બતાવ્યું જ છે બહારથી. અંદર ઉતારવાનું મનાય છે સખત, એટલે નથી બતાવતો. ને આ બાજુ હિંચકા છે અને મંદિર પણ છે કાળ ભૈરવનું, ચામુંડ માતાનું. મિત્રો આ છે સુદામાનું મંદિર. તો આ રીતના સુદામા પોરબંદરથી જ્યારે દ્વારકા હાલીને ગયા હતા એની કહાની વાર્તા તો બધાએ સાંભળી જશે મિત્રો. તો એનું પૌરાણિક અને જૂનામાં જૂનું મંદિર છે. ત્યાં સુદામા રહેતા અને સુદામાપુરી કહેવામાં આવે છે. તો આ સુદામાપુરી નામથી ફેમસ છે. આ રીતનું એનું સ્થાન છે. અને હું આગળ તમને બતાવું છું, જોતા રહેજો સુદામાપુરીનો નજારો. તો આ રીતના સુદામાપુરીનું મંદિર છે મિત્રો. તો દર્શન કરાવું છું તમને પણ મિત્રો. અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. અને ઠંડો પવન સારો આવે છે અહીંયા અત્યારે તો. બધું નજારો આ સિટી પોરબંદર છે, બહારનો એરિયો.